આ સરકારે પાણી પોગાડી દીધું, લાઇટ પોગાડી દીધું, સાધનો બધા યોગદાન કરી દીધા. હવે પાછા આપણે કહેવાય કે આમાં નબળું કેમ કનબળું કહેવાય, સારું જ કહેવાય ને. પેલા ને તમે વાત આવજો, હું અમારે પ્લોટમાં મકાન બનાવીને રહેવા ગયો ત્યારે મારા લગ્ન થયા જ હતા હજી માઠાવાળામાં. ત્યારે લાઇટ નહોતી અમારે ઘીરે, દીવા કરીને રહેવાનું, લાઇટ હતી ને સર શું કરો. અત્યારના જુવાની એનું કામકાજ કેવું લાગે છે? એને બાદશાહ જેવું લાગે, સારું બાયું કોઈ કઈ કરે એમ નથી, ગેસ જ વાપરે. મોદી સાહેબે દઈ જ દીધા બધાને, ભલે વાપરા રાખે. યુગ આખું ફરી ગયું, ફરી જ ગયો છે ને યુગ આખો. લાઇટ પાણી કાંઈ 100 કલાક કાંઈ બધું આનંદ છે બધું. આપણે જોયેલું છે ને તે દિન અત્યારે જોઈએ કેમ કેવું પણ નથી એમ. લાઇટ વગરના મકાન મેં મારા ખુદના જોયા અને અત્યારે એસી છે મારી. હારા પ્રતાપ મોદી સાહેબ સરકારના ના બધું ગામડે ગામડે લાઇટ પુગાડી 24 કલાક લાઇટ આપે. અત્યારે દાદા આ નર્મદાના પાણીના કારણે ફેર પડ્યો છે. ઘણો ફેર એટલે ખૂબ આ બધું પાસ્તર આગતર બધું લેવા માંડ્યું. ત્રણની સિઝનના મોલ લેવા, લીલા મગ તલિયું બધું અત્યારે કરી લઈ. એટલા માટે ઉનાળામાં પણ અત્યારે બધું આ લીલું દેખાય. ઉનાળા સોમાં જેવું દેખાય છે. નકર તો ઉતાણી વહી જાય એટલે પૂરું, પછી ઘીરે બેહવાનું હોય, બીજું કાંઈ પુણ્યા કાંઈ વાડીએ પાણી હોય નહીં. આવી પરિસ્થિતિ અમે જોયેલી છે. અત્યારે આ ભગવાનનો દીવ, ભલે નર્મદાનું પાણી આવ્યું ગઈ છે જ્યાં હોય ને નર્મદા, પણ અત્યારે આનંદ છે. તમે નર્મદા નથી જોયું, પણ નર્મદાનું પાણી જોઈ લીધું. પાણી જોયું હોય ને. દાદા ખેડૂતો વિશે આપણે વાત કરી રહ્યા છીએ, તો તમને ક્યારે એમ થાય કે ખેતી મૂકીને આપણે શહેરમાં જવું? કારણ કે આજકાલ આપણે જોઈએ ગામડા ખાલી થઈ રહ્યા છે, સિટીમાં જવું છે. તમને ક્યારે એવું થાય છે? ના, એવું નથી થતું. શું કારણ છે? આ પાણી જોતા બધું આપણે કરી શકીએ બધું, એટલે આપણે રોટલા નહીં રહી શકે. નકર જવું પડે ને ક્યાંક, એ કઈ છે નહીં હવે. અત્યારે દાદા જમીનો વેચાઈ રહી છે, યુવાનોને ખાસ કરીને અત્યારના યુવાનો છે તેમને ખેતીમાં રસ ઓછો દેખાય છે, તો જમીનો વેચાઈ રહી છે. તમારા મને જમીનની કિંમત કેટલી? જમીનની કિંમત તો અત્યારે તો હવે હોય ને કિંમત તો આપણે તમારા મનમાં શું છે? જમીન એટલે કેટલી જરૂરી છે? જરૂરિયાત છે, એની માથે જીવન હતું ને એની માથે જીવન રહેવાનું છે. ખેતીમાં જ બધું કર્યું છે આપણે, જે હતું એ કાંઈ અત્યારે ખેતીમાં જ કરવાનું છે. સિટી વાળા બધા પાછા આવે એવું લાગે? એવો સમય આવે એવું લાગે? આવે તો આવે કદાચ એમ. અત્યારે અમને તો અહીંયા આ પાણી આવ્યા પછી કોઈ તકલીફ નથી, આઈને તો કાંઈ નહીં રહેવું છે. ધંધા પાણી બધું આઈને ખૂબ આપણું રડી જાય, બીજું શું કામ છે? નકર નહોતું રડતું થઈ તો બધું બેહવાનું તો કાંઈ નહોતું થઈ. એટલે દાદા હવે ખેતીમાં પેલાની ખેતીમાં કઈ ફેર પડ્યો છે? ખેતીમાં ફેર તો ખેડૂતને કઈ ફાયદો થયો છે? ફાયદો તો ઘણો થયો ને. પેલા કેવી રીતે ખેતી થતી? અત્યારે ચોમાહાનું થતું હતું, અત્યારે બધું થાય છે, શિયાળે થાય છે, ઉનાળે થાય છે, બધું થાય છે, એટલે આપણને લાભ મળે ને એનો. પેલા ચોમાસે જ થતું. અને પેલા શું વાવતા? પેલા વાવતા કપા, જાહેર ને બાજરા પેલા તો વાવતા, પછી કપા વાવવા માંડ્યા. અને ઉપજ એટલી આવતી અત્યારે આવે છે એટલી? એથી શું ઉપજ આવે? અત્યારે જેટલી થોડી આવે ઉપજ, તો ત્યાં ક્યાં પાણી હતું ઉપજ આવે? એમ પાણી વગરનું ઉપજ ન. અત્યારે પાણી છે તો કહું છું 3 સિઝન લેવાય એમ. અને ત્યારે તમે માલ વેચવો છે મજા હતા? પછી ગાડી લઈને જાય, ડાંડા ગાડી લઈને, એટલે ડાંડા ગાડી. એટલે અમે તો પાછું ઓછું જોઈએ, બાપા તો હાલી નહીં જતા હતા, ઉપાડી બખાલા માથે ઉપાડી લઈને જતા હતા. આપણે જોયેલું ખરું, બકા દૂધ માથે જતા ગયા નથી, બાપા ગયેલા, આપણે ગાડી લઈને ગયેલા છે, ટાંડા ગાડી. અને અત્યારની બધી સુવિધા જોવો તો તમને એમ લાગે કે યુગ આખો ફરી ગયો? યુગ આખો ફરી જ ગયો છે ને યુગ આખો. લાઇટ પાણી કાંઈ 100 કલાક કાંઈ બધું આનંદ છે બધું. આપણે જોયેલું છે ને તે દિન અત્યારે જોઈએ કેમ કેવું પણ નથી એમ. સારું છે, સારું જ કેવું પડે ને. પાકનો ભાવ આવતો ત્યારે કેટલો આવતો? ભાવ તો ઠીક, હવે ભાવમાં તો ટાંડા ઘઉં કાઢતા હતા એ સાંભળે છે એવું પાક. ટાંડા હાંકીને હાંકતા હતા, કાઢતા એના પાક તો આમાં દૂરથી લીપી નાખે ને એમાં ટાંડા પગાર એ જોયેલું. અને અત્યારે તો ટ્રેક્ટર ને બધું આવી ગયું. તેથી અત્યારે ઉગની વાત થાય કાંઈ, તેથી તો એ ગળ માણા મશીન મૂકતા એ ટાંડા એ જોયેલું. હા, ટાંડા જોડીને રહ કાઢે. અત્યારે મશીન મોટરું જ નીરી જાય એવું છે, તે એવું જોયું. પણ તેથી હવે જે કાંઈ હોય તેથી અત્યારે તકલીફ હોય ગઈ, અત્યારે કાંઈ તકલીફ છે નહીં. બરોબર. તમે દાદા એમ કીધું શહેરમાં રહેવા જવું ન ગમે, શા માટે ન ગમે?
શહેરમાં તો શું અહીંયા આપણે રોટલા પાણી નહીં રીધા પાણી છે શું અને છે આવી ટાઢક કદાચ ન હા હોય. એમ થાય આટા કઈ અને આ બધા તમે બધા ભેગા મળીને બેઠા છો અત્યારે આવું ઓછું જોવા મળે છે ખાસ કરીને બધા એકલા મોબાઈલ પણ અત્યારે તમે આ બધા ભેગા તો તમે દરરોજ આમ ભેગા બેઠા હોય બધા મળો દરરોજ દરરોજ તો બેઠા હોય આ ક્યારેક આવી રીતે હમ. અને દાદા આમ જોઈએ તો પેલા લાઇટું ને એવું બધું હતું પેલા લાઇટું નહોતી ખાસ કરીને અંધારા એનો જોવા મળતો હતો ત્યારે કેવો સમય હતો ને અત્યારે તો એ દીક સમય તો એની તો જોયેલું છે એને ખબર હોય જોયેલું હોય એને આ પરિસ્થિતિ ખરાબ હતી એમ કાંઈ બીજું હતું જ નહીં શું કરી બેવું પડે પછી અંધારે હાલવું પડે અંધારે કરવું પડે અત્યારે તો બધી આ સરકારે પાણી પોગાડી દીધું લાઇટ પોગાડી દીધું સાધનો બધા યોગદાન કરી દીધા હવે પછી આપણે કહેવાય કે આમાં નબળું કેમ કનબળું કહેવાય સારું જ કહેવાય ને હા લ્યો. અત્યારે દાદા આમ જોઈએ તો બધા એસી માં રહેવા માંડે તમને તડકો ન લાગે અહીંયા વાડીએ લાગે વાડીએ રે એને લાગે બી શું ને નકર તો કઈ ગામમાં રહેતા એને નહીં લાગતો હોય કાને તો ભાઈ લાગે જરૂર જ નથી ના ઝાડવા એવા બધા ત્યાં જ પાણી હિસાબે જોવાનું ભણેલા છો દાદા ભણેલ નથી ભણેલ નથી કેમ કહેવાય કેટલું ભણ્યા તમે ભીણા જ નથી હા ત્યારથી ખેતી કરતા ખેતી જ કરીને પહેલેથી પહેલેથી એટલે હવે તો એમ લાગે કે આખી ખેતી આખી બદલી ગઈ આખું બદલાઈ ગયું છે આખું પલટો જ મારી ગયું છે એમ બધા હવામાન ઘોડે પલટો મારી ગયો છે અત્યારના જુવાની એનું કામકાજ કેવું લાગે તમને એને બાદશાહ જેવું લાગે સારું હા આપણે તો જોયેલું છે ને બાદશાહ જેવું જ લાગે ને શું કરે બાદશાહી જેવું છે જુવાનું કેમ એવું તમને લાગે આ બધું અયોગ્ય છે પીર્યો એટલે આ બધું સારું કર્યું નર્મદાને પાણી આવ્યું માલ થવા માંડ્યો અને એને મહેનત પણ ઓછી કરવાની તમારી હરખામણી સાધનથી થઈ ગયા એટલે હાથથી મહેનત કરવાની હતી બરોબર ને એમાં કાંઈ ઘટે નહીં કે વાપરવું આપણી એને સારું છે તેને સારું કહેવાય એના ભાઈ સારા બી શું આપણે આ જોયેલું છે નાટાણા એને એ જોયેલું છે વાહ તો જે રીતે દાદા વાત કરી રહ્યા છે એમ થાય કે સાંભળ્યા જ કરીએ કારણ કે આ જેટલી જમીન મીઠી છે તેટલી વાણી તેમની મીઠી છે અને તેટલો જ આવકારો પણ તેમનો મીઠો છે કદાચ તમે ઉનાળામાં આવો ત્યારે તમને કદાચ થતું હશે કે ગામડામાં અત્યારે તડકા તપતા હશે પરંતુ નહીં ગામડામાં પણ આવા મીઠડા છાયાઓ છે જ્યાં બેસીને તમે ભૂતકાળ તરફ ડોક્યું કરી શકો છો અન્ય વડીલ સાથે પણ વાત કરીએ શું નામ છે તમારું દેવાજભાઈ શું કહેશો કાકા અત્યારે આપણે અહીં બેઠા છીએ ને તમે બધા અહીં બેઠા છો તો કદાચ એવું લાગે કે અત્યારે ગામડામાં આવીને તો તડકા તપતા હશે ને ઉજ્જળ સીમાડાઓ છે એવું દ્રશ્ય આપણા મનમાં હોય પરંતુ જોઈ રહ્યા છીએ કે લીલાશ દેખાઈ રહી છે તમે બધા સાથે બેઠા છો આટલો તડકો તપી રહ્યો છે તો કેવું લાગે છે ખેડૂત તરીકે બધા સાથે મળીને રોજ બેસો છો ટાઢો સાયો હે આ બધે પાણી આવ્યું પછી બધું બહુ સારું થઈ ગયું છે કાંઈ વાંધો નથી એટલે ખાસ કરીને આ ગામમાં જે લોકો સાથે વાત કરી રહ્યા છે ત્યાં જાણવા મળે છે કે પાણીના કારણે વધારે ફાયદો થયો વધારે ફાયદો થયો શું ફેર પડ્યો છે એનાથી ફેર પડ્યો ને પાણી આવ્યું એટલે મોલ તૈણ લેવાના ને કાંઈ થતું જ નહોતું શું થાય એટલે એના કારણે હા એના કારણે સારો અને સરકાર સહાય બધા ખેડૂતોને સારી કરી છે મેં 25 વીઘામાં ફેન્સિંગ કર્યું એમાં મને સરકારે સબસિડી આપી એમાં એટલે ફેન્સિંગ થઈ ગઈ નકર તો આપણે ન થાય એટલી બધી તાજો ખર્ચો થાય તો પછી ટેકાના ભાવે માંડવી નાખી છે એને સરકારના ભાવ સારા મળે આપણને એ મળ્યા પછી આ સહાયના નુકસાની થઈ એના 44,000 રૂપિયા આપ્યા સરકારે એટલે સરકાર બહુ સારી કહેવાય એમ કે અત્યારે ખેડૂત માટેનું પેલા અમે આવું જોયું નહોતું પેલા કેવો સમય હતો પેલા ને તમે વાત દો હું અમારે પ્લોટમાં મકાન બનાવીને રહેવા ગયો ત્યારે મારા લગ્ન થયા જ હતા હજી માઠાવરામાં ત્યારે લાઇટે નહોતી અમારે ઘીરે દીવા કરીને રહેવાનું લાઇટ હતી નહીં સર શું કરો હવે અત્યારે તો ત્યાં લાઇટ આવી ગઈ સુવિધા સરકારે ફૂલ આપી એસી બધું ફૂલ સુવિધા થઈ ગઈ ઘરે હવે લાઇટ વગેરે શું તમે કરો અને 8 કલાક લાઇટ વાડીમાં આપે અને જ્યોતિ 24 કલાક સરકાર આપે છે ગામમાં 24 કલાક જ્યોતિ આથી પછી કેવું સારું હોય સમજી લ્યો એટલે તમે તો એ સમય પણ જોયો છે મેં તો જોયો છે યુગ ફરી ગયો એવું લાગે હા ફરી ગયો ને લાઇટ વગરના મકાન મેં મારા ખુદના જોયા અને અત્યારે એસી છે મારી હારા પ્રતાપ મોદી સાહેબ સરકારના ના બધું ગામડે ગામડે લાઇટ પુગાડી 24 કલાક લાઇટ આપે આપણે ગ્રામ્ય વિસ્તારમાં અને વાડીમાં 8 કલાક લાઇટ અને એ દીની લાઇટ કોઈ દી રાતે ખેડૂને ટાઈટે ઠરવું નહીં પણ 8 કલાક લાઇટ સવારે 7 વાગ્યા આપે 3 વાગ્યા લગી લાઇટ એક ધારી રહે વાડીઓમાં તો તમે લગ્નની વાત કરી તમારા લગ્ન કેવી રીતે થયા અત્યારે તો આવી ગાડી ને એવું બધું આવી ગયું તમારા લગ્ન અમારા લગ્ન થયા તેથી બસ બાંધી હતી ત્યાં ઓહો
અને બસમાં બેન વરરાજા થઈને ગયા અત્યારે 4 વ્હીલમાં જાય છું પેલા ગાડા પણ હતા, ગાડામાં ગાડામાં મેં મારા કાકા જાન ગાડામાં ગઈ મેં જોયેલી. તમારી જાન ગાડામાં હા એને એમાં મારા કાકા છે અમે બે એક જ ગામમાં હા, હા, હા. પડ્યા એની જાન ગાડામાં ગઈ મને સાંભળે સારી રીતે તેથી કાંઈ નહોતું ભાઈ બસો હતી વાહન નહોતા શું કરું હા વાડીએ અમે હાલીને ધીમા 3 વાર જાય સાયકલ લઈને જતા હતા કાંઈ વાહન જ નહોતું શું સાહેબ કરો અત્યારે કેવી સુવિધા છે સરકાર. તમે ભણેલા છો? ના હું નથી ભણેલો સહી કરતા આવડે ખાલી હા, હા. ભણેલો તો પહેલેથી શું કરો છો તમે? પહેલાથી હું ખેતીનો હોય પહેલેથી ખેતીમાં. વાહ. તો આ સમય પહેલા શું કરતા? અત્યારે તો ઉનાળો છે છતાં તમે જે રીતે વાત કરી કે અત્યારે તો બધું વાવી શકો છો, પણ પહેલા તમે શું કરતા ઉનાળામાં? બસ આ સીઝન લઈ લે એટલે પાણી ન હોય એટલે વાડીએ ઢોરપોરનો નીણો કરીને બેહીને વાળવા જેવું બીજું શું હોય પછી થાય. અત્યારે તો પીતો હોય બધા પાણી આવ્યા પછી પેલા કઈ હતું જ નહીં એવું બરોબર. હા એમ પછી ખોરાક કેવા હતા પહેલા? પેલાના ખોરાક તો એ બધા હારા જ હતા ને દેશી હતો અત્યારે તો આ બધું ઓલું થઈ ગયું ગેસ માટે થોડુંક ઓલું થાય ને તકલીફ થાય થોડીક એમ. પેલા તો આપણે સાણા બર્તન રાંધીને ખાતા હતા એવું કરતા અત્યારે આ બાયું કોઈ કઈ કરે એમ નથી ગેસ જ વાપરે. મોદી સાહેબે દઈ જ દીધા બધાને ભલે વાપરા રાખે. અત્યારે ખાસ કરીને આપણે ખેડૂતોની વાત કરી રહ્યા છીએ કાકા કે ખેડૂતોનું જીવન કેવું હોય છે. તો અત્યારે આપણે જોઈએ તો મોટા ભાગે યુવાનોને ખેતી નથી કરવી, ના, એમને કોઈ શહેરમાં નથી જવું છે એવું વડીલો અમને કહેતા હોય છે ઘણી વખત. તો શું કારણ લાગે છે કે અત્યારે જોઈએ તો આમ જે ઘણા તો તમને ક્યારે એવું થાય છે કે આપણે પણ જાય છે? ના ના મારા છોકરા બે રાજકોટ ધંધો કરે છે પણ એ રહેવા અહીંયા આવે છે કે અમને ગામડે મજા આવે છે રહેવાની. એટલે ધંધો બે ને રાજકોટ છે પણ રહેવા વડારી શાંતિ આવે. શું કારણ છે એનું? એટલે રહેવું છે એમને? એટલે એમાં મજા આવે ગામડે રહેવાની એમ સિટી કરતા એમ. શું મજા છે ગામડાની? ગામડાની મજા છે જો આ પાણી બાણી આવ્યું લીલું સેવાર બધું ઊભું છે સાયો ટાઢો જોવો તમે. ગામડાની મજા બીજી જ છે સિટી કરતા તો કોઈ પણ. એટલે અમારે જે સિટીમાં ગયા છે એ બધા પાછા ગામડે આવવા મળશે એવું લાગે છે અત્યારે. ઓહો કે એક સમય આવે એવું લાગે છે? સમય એવો છે કે ખેતીનો સમય આવે એવું લાગે છે? ખેતીનો સમય આવ્યો જ કહેવાય ને. અત્યારે આ મોલ હારા થાય બધા બધું મોલ થાય છે બરોબર. જમીનના ભાવ તાલ સડી ગયા એટલે આમ પેલા કરતા ખેતીમાં ઘણું સારું. પેલા તો કાંઈ થતું નહોતું ને પાણી વગરનું શું થાય પછી બધું સારું થવા માંડ્યું બધાને એમ. પેલા તો જમીનના ભાવ એટલા હતા? ના કાંઈ નહોતું ને હતા જ નહીં જમીનના ભાવ એમાં કોઈ વાવવાય રાજી નહોતું ને ક્યાં વાત છે. અત્યારે તો શું આ પાણીના હિસાબે બધું સારું થાય એટલે બધા ભાગીદાર આવે ને બધા વાવે ને બધું કરે સારા. ખાસ કરીને જોઈએ તો બધા તમે સાથે બેઠા છો, આવું અત્યારે શહેરમાં ના જોવા મળે. એકલા બેઠા હોય જડે ખુદ શહેરમાં બધા હારે બેઠા છે એ બધા નકર શું હોય તમને એસી રહેવું ગમે કે આમાં? મારે એસી ઘીરે છે હું એસી ચાલુ જ નથી કરતો. છોકરા બે રૂમમાં કરે મને નથી ફાવતું. આમાં મજા આવે સાઠ. હા એસી છે મારા રૂમમાં પણ હું નથી ચાલુ કરતો કઈ. આના જેવી મજા મને આમાં જ મજા આવે છે એસી આપણે પણ નથી ચાલુ જ કરતો. આમાં છાયાની મજા આવે હવા આવે ને ખુલ્લી. તો જે રીતે વાત કરી રહ્યા છે વડીલોને જે ઠંડક જોવા મળી રહી છે તો આ જ ગામડાની મીઠાશ છે. આ જ ખેડૂતો સાથે તમે બેસો તેમની સાથે સંવાદ કરો તો પહેલાના યુગ વિશે ખબર પડે અને તેમની જે મહેનત છે તેમની મહેનતમાં જે મીઠાશ છે અને મીઠાશનો હોકારો છે તે તમને મુખ્યથી સંભળાશે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.